તાપીના ઉચ્છલ તાલુકાના સુંદરપુર કોકની ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં દારૂ પીને બાળકોને ભણાવવામાં આવતા હોવાનો ગ્રામજનોએ હોબાળો કરી શિક્ષકની બદલી માટે આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે શિક્ષક ગણને કલંકિત કરતી આ ઘટનાને તાપી જિલ્લામાં લોકોએ ભારે નિંદા કરી હતી। તાપીમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની બદલી કરવા રજૂઆત હતી, જેમાં ઉચ્છલના સુંદરપુર કોકણી ફળિયાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની બદલી કરવા માંગ ઉઠવા પામી છે। ત્યાં શાળામાં ફરજ બજાવતા લલ્લુભાઈ સી ગામિત જે શાળામાં દારૂ પીને નોકરી કરે છે તેવો આક્ષેપ થયો છે, જેને લઈ શાળાના કમિટી મેમ્બર દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ હતી। નોંધવું રહ્યું કે 3 વર્ષથી આ શિક્ષક નશાની હાલતમાં સ્કૂલમાં આવીને ઊંઘી રહે છે અને વિદ્યાર્થીઓ આખો દિવસ બેસી રહે છે। હવે વિચારવા જેવી વાત એ છે કે આવા શિક્ષકના હાથે નીચે ભણતા બાળકના ભવિષ્યનું શું અને આવી શાળામાં ભારતનું કેવું ભવિષ્ય ઘડાશે। ત્યારે આ શિક્ષકના તાત્કાલિક બદલીની માંગ ઉઠવા પામી છે। આ અંગે પ્રતિક્રિયા લેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વર્ષાબેન વસાવાનો સંપર્ક કરાતા એમનો ફોન બંધ આવી રહ્યો છે। ત્યારે આવનાર દિવસોમાં આ અંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શું કહે છે તે પણ જાણવું રહ્યું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી।